જય માતાજી, જય દ્વારકાધીશ ગાઈસ. તો આપણે અત્યારે દ્વારકા પાસે પહોંચવા આવ્યા છીએ અને અહીંયા છે ઓલું કાચબા ઉછેર કેન્દ્ર છે ને આપણે પહોંચ્યા છીએ. તો અહીંયા 2 મિનિટ ઊભા રહ્યા છીએ જોવા માટે શું છે અહીંયા જોઈ. કાચબાનું છે કે અહીં બીચ છે કે શું છે. પરેશભાઈ ઉતરી ગયા કે પેલા ચા પીવડાવો હોય ગયા હવાર પડી ગયું. અહીંયા પાછળ અજયભાઈ મીંડાએ શૂટિંગ લેવા. એ અમારા વાઇલ્ડેસ્ટ મેન છે એટલે એના કાચબાની બહુ મજા આવે. માજાભાઈ હજી લોક મારે બધે આમથી આમ. હલો કાચબા. હાલો કાચબા પ્રમાણે દરિયો જોઈને તો છે ને ગાય એવું થઈ જાય ને દરિયો જોઈને તો આપણને નાના છોકરા જેવું થઈ જાય. આવી ગયો આપણે હાવ નાના જોઈએ 10 વર્ષના એવું લાગવા મળે. આ જોઈને એવી મજા આવે. એવું અહીંથી એવું લાગે કે દરિયો ઊંચો છે. હવે એ કેમ એવું લાગતું હોય છે કોમેન્ટ કરીને જણાવજો. તો ગાઈસ હવે બીચ ઉપરથી આપણે રોડ ઉપર ચડી ગયા છીએ. હવે આગળ આવશે મંદિર દ્વારકા. ઓખા દ્વારકા સતર. દ્વારકા પેલા મસ્ત મંદિર આવી ગયું છે. કામ ચાલુ છે. જો અહીંયા પાછું જો ડિવાઈઝર આવી ગયું છે. અહીંથી બધા હાલીને આવે છે આ રોડ ઉપરથી. તો ગાઈસ અહીંયા ઠેઠ પવન ચક્કી બધી દરિયા કાંઠે છે. આપણે દૂર દૂર દેખાય છે. અહીંથી આખો બધો દરિયો છે. તો આ ખાડી આવી ગઈ છે ગાઈસ. ઓખા વાળી નહીં દ્વારકા વાળી. અહીંયા જો સખત મારી રહી છે ફોરેસ્ટના. તો ગાઈસ હવે દ્વારકાધીશનું મંદિર દેખાવા માંડ્યું છે. જય દ્વારકાધીશ. હજી તો દૂર દૂર છે. તો ગાઈસ અહીંયા આટલું મંદિર દૂર છે અને અહીંયા ટ્રાફિક આટલો થઈ ગયો છે. અહીંયા વાહન રાખીને હાલીને જવાનું છે. પગપાળા હો ભાઈ, પગપાળા વાળાની હારે હાલવાનું છે આપણે. તો ગાઈસ અહીંયા દ્વારકાનો ગેટ આવી ગયો છે. આપણે ઉતરીને જવાનું છે. ગાડી અત્યારે પાર્કિંગ આવા પોલીસ વાળા અહીંયા હજડ બમ કરી નાખ્યું બધું ભાઈ. આડે ધડ બેરિકેડ મારી દીધા અહીંયા જો દ્વારકામાં. આયથા કરીને ટ્રાફિક કરે. અમારે તો આમ યુટર્ન મારવું આમ વરવું છે પણ વરવા નથી દેતા. દ્વારકાથી સમજાવવાને કંઈક. જય દ્વારકાધીશ. ગાઈસ આપણે છે ને ગાડીમાં પાર્ક કરીને હવે આપણે હાલવા માંડ્યા છીએ. તો આગળ આવે છે દ્વારકા મંદિર. ઠાકર પાસે પહોંચ્યા. જય ઠાકર, જય દ્વારકાધીશ. ગેટ આવી ગયો છે. ગેટમાં એન્ટર થઈ ગયા ભાઈ. ટ્રાફિક છે ફૂલ. તો ગાઈસ આના ફોટા ખૂટતા જ નથી. જો અહીંયા ગેટ પાસે તો અહીંયા ફોટા સેશન ચાલુ કરી દીધું. તો અહીંથી બેરિકેડ માર્યા છે અને અહીંયા પાર્કિંગ છે. પાર્કિંગમાં તો વાહન રાખવા નથી દેતા. આપણે આગળ રાખીને આવવું પડે. અહીંથી હાલીને જવાનું રહે છે. બેરિકેડ મારેલા છે. આવી રીતે પબ્લિક જો બધું હાલ્યું જાય છે અને જે થાકતા જાય તે બેસતા જાય છે. અને સામેની બાજુથી હાઈલા આવે છે રિટર્નમાં માણસો અને અહીંથી ચાલીને જવાનું છે.
આગળ ગઈ છે હવે મંદિર દેખાવા માંડ્યું છે. અહીંયા તો ખાડી હોય છે ભાઈ, ત્યાં હવે ઊંટનું ચાલુ કરી દીધું છે. મેં ઊંટવાળા બેસી ગયા છે, જેને બેસવું એ બેસી જાય. બાપા બેઠા ઊંટ લઈને. ચાલતા ચાલતા ભાઈ હવે અહીંયા નજીક પહોંચી ગયા છીએ મંદિરની. તો ગાઈ જો પગપાળા ચાલીને આવ્યા હોય ને લોકો જો અત્યારે બહુ થાકી ગયા હોય છે. આવી રીતે બિચારા હાલે છે, થાકી ગયા હોય એટલા માટે. ને બધા મંદિરના ફોટા પાડે છે આ રીતે, બેકગ્રાઉન્ડમાં મંદિર આવે એ રીતે. બૂટ અહીંયા ઠેઠ રાખે છે માણસો, ચપ્પલ આ બેનને અહીંયા જમા કરાવે છે 10-10 રૂપિયામાં. યાત્રિકો એવી રીતે બધા અહીંયા દઈને જાય છે. તો અહીંયા ગેટ આવી ગયો છે, અહીંયા લાઈનમાં ઊભું રહેવાનું. તો અત્યારે કઈ જવું હોય ને દર્શન કરવા માટે તો આ બેરીકેટમાં આવડ્યા ઊભું રહેવાનું એ લાઈનમાં, એ રીતે જવાનું છે. અને આ ડૂમ બનાવ્યો છે, છાંયો બનાવ્યો છે મસ્ત. ચાલુ કર મારા કાળે જાન કરી દે. આવ ભાઈ કાળે કાળે ભેને થોડો થોડો દહીં બ્લેક પેલો વેરે વેરે નાઈસ બટર ભાઈ નાઈસ 5 કિલો મોકલાવો મારા કલેજા. દ્વારકા આવો તો બીજો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય બધા જોવા માટે ઊભા રહી ગયા છે બધા. હા મારો કાળજાન કરતો હાલે લઈ લે. ફેમસ છે અમારા ભાઈ આવડા દ્વારકામાં છાસવાળા. તો ગાઈસ અહીંયા બધે ગોમતી ઘાટમાં આવી ગયા છીએ. અહીંયા ગાઈસ બધા ગોમતી ઘાટમાં નાહી છે બધા. અહીંયા ગાઈસ આપણે બજારમાં આવી ગયા. અહીંયા ઠેલા અને આવું બધું વેચાય છે. પરેશભાઈને ટી શર્ટ લેવાના છે, કાનોડાવાળા લેવા આવ્યા છીએ આપણે. કેટલા હે પરેશ? કેટલાના? 90. આ બધી જ્વેલરીની આઈટમ છે. આગળ અહીંયા મંદિર છે, માર્કેટમાં હાલીને જવાનું છે. અહીંથી બજારમાં પબ્લિક આવેલું જાય ભાઈ, બધું ખરીદી કરતા કરતા. કલર ને પિચકારીને એવું મળે છે. હાલતા હાલતા ભાઈ પરેશભાઈ કે આ પાણી પીવું પડશે હવે. ખરીદી કરતા ત્યાં તડકો લાગી ગયો ને બહુ, તો હવે કે લઈ કે બોટલ. હોટલનો નજારો જોવો ભાઈ. આગળ જતા આ બાજુ આવશે મંદિર, આ બાજુ બજારમાં જાવ ને એટલે. અહીંયા પાછા બેરીકેટ આવી ગયા છે આડા. અહીંથી જવું હોય તો આમ ફરીને જવાનું. અહીંથી અહીંયા બજારમાંથી આમ ફરીને જવાનું, પછી આમ જવાનું. મંદિર છે આ બાજુ. અહીંયા ચોકમાં બંધ કરી દીધું. શું કરે છે પોલીસવાળા, કંઈ ખબર નથી પડતી. હા સાહેબો આડા ઊભા રહી ગયા છે. હા ગાડી જોવો ભાઈ, આમથી આમ ઉલરકા મારે. લઈ લ્યો પરેશભાઈ. આ દહીં લેવી છે, કેટલા રૂપિયા આપું? અહીંયા ફુગાઈ વેચાય ને આવી વેચાય છે બજારમાં. પરેશભાઈ 2 મોટા લઈ લીધી એના છોકરા માટે.
લા ભાઈ ટ્રેક્ટર હોતે મળે છે, લઈ લ્યો છોકરા વાળું. હા બોલો તમારે કેટલા દેવા બોલવા તો મળે થાય, બોલવાના કઈ પૈસા નથી. ટ્રેક્ટર ને ટ્રોલી બે આવે ભાઈ 300 માં. હો ભાઈ હાલો આગળ બધું લેતા રહ્યો ને હાલતા રહ્યો. કાનુડાના કપડા ને એવું મળે છે. જોઈ લ્યો પબ્લિક ઠેલા લઈ લઈને આવે છે પરિક્રમાની જેમ. હો બાકી પરિક્રમામાં જેમ ઠેલા લઈને આવતા હોય ને એવી રીતે પબ્લિક અહીંયા આવે છે ઠેલા લઈને માથે. જો પરેશભાઈ હવે મોબાઈલના કવર લેવા ગયા છે, હવે પ્રસાદી લેવા આવી ગયા છે ભાઈ. આમાં તો હોનાનો સિક્કો છે ભાઈ. તો જય દ્વારકાધીશ મિત્રો, આપણે આમાં ગયા હતા ત્યાંથી તંબુમાંથી દર્શન કરીને આવ્યા છીએ અને પ્રસાદી લેતા આવ્યા છીએ. ને બાકી પ્રસાદી ખાવ તમે જય દ્વારકાધીશ બોલતા જાઓ. અને અહીંયા કાંઈ ફોનનું ને એનું તો બધું બંધ હતું. ફોન જમા કરાવવાના, પાકીટ ને ફોન ને બેલ્ટ ને બધું એવું બધું જમા કરાવવાનું હતું. તો અમે મહેશભાઈને એના ગોતી એ અલગ પડી ગયા. હા અજયભાઈ તો મળી ગયા, મહેશભાઈ જો અહીં બેઠા માચો માચો. તો અહીંયા કાંઈ વિડીયો તો ઉતરે નહીં. તો ગાઈસ આપણે મોબાઈલને અહીંયાથી લઈ આવીને આપણે પછી વ્લોગ ચાલુ કર્યો છે અને હવે હરવે હરવે હાલ્યા જઈએ. હવે કઈ બાજુ જવાનું પરેશભાઈ? હવે ગાડી બાજુ હાલ્યા જાય. પેલા ગેસ નાખવા જવાનું હોય ને પછી આગળ જવાનું થાય છે. હર્ષદ માતા ઓ પોરબંદર ભાઈ હો ભાઈ હજી તો માધવપુર હજી તો જોઈ અહીંથી બહાર નીકળી પછી ખબર પડી. હજી તો દર્શન કર્યા દ્વારકાના. હવે આપણે કઈ બાજુ જઈ જોઈએ. હાલો વિડીયો મળીએ છીએ આગળ. જય દ્વારકાધીશ. ગાઈસ આપણે અહીંયા બહાર નીકળ્યા અમે દ્વારકાના ગેટ પાસેથી. તો અહીંયા તમારે ક્યાંય વાહન રાખવા નહીં. જો આ રીતે પછી પોલીસવાળા ક્રેન મારીને લઈ જાય છે, આખી ગાડી ઉપાડી જોઈ લ્યો. એટલે વાહન તમારે પાર્કિંગમાં જ પાર્ક કરવાના. અહીંયા બધાય ટ્રાફિક છે મિત્રો. આમથી રાજકોટ બાજુથી વાહન આવે છે બધાય. અને અહીંયા છે મંદિર, અહીંયા બધા બેરિકેડ મારેલા છે. અહીંયા તમે પાર્કિંગમાં અહીંયાથી જવાનું ગેટમાં. અને અહીંયા ગાયોને ઘાસ ચારો ખવડાવવા માટે અહીંયા ભાઈ તમે સેવા કરતા જાજો. અહીંયા દર્શન કરવા આવો એટલે રિટર્નમાં તમે અહીંથી નીકળો એટલે અહીંયા બધાય ગાયોના ઘાસ ચારાવાળા છે. તો બને એટલી સેવા કરતા જજો મિત્રો. અહીંયા છે એની આગળ પણ છે. આ બધા અહીંયા ઘાસ ચારાવાળા જ છે બધા. જો નાની દીકરી અહીંયા ઘાસ ચારો વેચે છે. તો ગાઈસ સેવા કરતા જજો તમારાથી બને એટલી. અહીંયા બોર્ડ આવી ગયું છે પોરબંદર. રાજકોટનું નથી લખ્યું ભાઈ, પોરબંદરનું લખેલું છે. ના આપણે રોડ આવી ગયો રાજકોટ વાળો. જો અહીં ઘાસ ચારાનું છે ભાઈ. તો અહીંયા અલગ હોટલમાં અત્યારે જાય છે આપણે નાસ્તા પાણી કરવા માટે. અને અહીંયા બાજુમાં છે કેટલા આપા ટી સ્ટોર છે. અહીંયા તમે આખા દ્વારકામાં રખડીને આવો ને તો અહીંયા ચા પીજો. અહીંયા ચામાં મજા આવતી. તો ગાઈસ આપણે આ બાજુથી ડાયવર્ઝનમાંથી પબ્લિક બધું હાલીને આવે છે. અહીંયાથી ડાયવર્ઝન થઈ ગયો હતો ને એ બધા હાઈવે ઉપર નહીં, આ બાજુના રોડ ઉપરથી હાલે છે બધા. આપણે પાણીની બોટલો થોડીક બાકી રહી ગઈ હતી તો અહીંયા સેવા ચાલુ કરી દીધી છે આપણે પાંચાભાઈએ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. બોલેરામાંથી ગાલા ભરી આવો થોડાક.
જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ કાકા. અહીંયા ગરમ આવી. જય દ્વારકાધીશ. લાવો તમે, ખોલો ખોલો. જય દ્વારકાધીશ. જેવો પાણી પીતા જાઓ. જય દ્વારકાધીશ. જય જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આ જય દ્વારકાધીશ કાકા. જય જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. લ્યો પાણી પીવો. જય દ્વારકાધીશ. રાજકોટ વાળા સેવાનો મોકો મળે ને એટલે ફૂલ સેવા જ કરવાની. કાલ રાતના નીકળ્યા કાલ રાતના જીજે ત્રિવારી ગાડીઓ જડે. એ રાજકોટ આપણે સેવામાં જ માને છે બધે. ના ના, તમારું તમને મળશે, તમારું અમને મળશે. એને ભાઈ જય દ્વારકાધીશ. અજય જય દ્વારકા. જય દ્વારકાધીશ. જય જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાખા પરસ. પાણી પીતા જાઓ ભાઈ. જય દ્વારકાધીશ. જય કાકા દ્વારકાધીશ. પાણી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. એવો પાણી પીતા જાઓ. જય જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. જય લ્યો દ્વારકાધીશ. મળી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. પાણી પીતા જાઓ માસી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રેખામાં મૂક દે 4-5. જય દ્વારકાધીશ. મારી પાણી પીતા જાઓ. જય જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. પાણી પીવો. જય દ્વારકાધીશ. જય લઈ દ્વારકાધીશ. લો, લઈ લો. જય દ્વારકાધીશ. દે ભાઈ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હાલો હવે આગળ હે થોડા. દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. પાણી માંગો પીતા 20, જાઓ. આપે 40. જય દ્વારકાધીશ. હા ત્યાં જ વેચી નાખી ગાડી બોટલ નથી. દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. પાણી પીતા જાઓ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ માજી. જય દ્વારકાધીશ. જય પાણી પીતા દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હું કાલે હવે ઘેર આવ્યો જી. એ નો બધી વહી જાય એમાં. મારા હાથમાં હે, મને ઠંડી હે, મને ખબર હે. જય જય દ્વારકાધીશ. જય જય દ્વારકાધીશ. જો પાણી પીતા જાઓ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આલ્યો માડી વજન નથી. છે. લઈ ભાઈ. જય દ્વારકાધીશ. બોલ. જય દ્વારકાધીશ.
1 લીટર લઈ લો. હજી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ લઈ લો માડી જય દ્વારકાધીશ જય જય દ્વારકાધીશ રાખ દે તો બે ત્રણ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રાખ હવે આમ જા જય દ્વારકાધીશ લ્યો જય ભાઈ દ્વારકાધીશ જય દ્વારકાધીશ લ્યો માડી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ લ્યો પાણી પીતા જાઓ જય દ્વારકાધીશ લ્યો કાકા પાણી પીતા જાઓ જય દ્વારકાધીશ જય લ્યો માડી. દ્વારકાધીશ લાવે પડી જય દ્વારકાધીશ રાખ અહીં રાખ જય દ્વારકાધીશ લ્યો જય દ્વારકાધીશ હું આવું લેવા અરે જલ્દી ખોલ્યો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ લ્યો જય પાણી પીતા જાઓ એ ભાઈ બોલ જય દ્વારકાધીશ લઈ તો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય પાણી પીતા જાઓ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ લઈ તો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હવે પાછળથી કાઢી લીધું કર આગલું એ કર્યું કરી નાખ્યું જય દ્વારકાધીશ અમારે હવે હાથ તડકામાં સેવા કરો અંદર નો બેસી જવાનું હોય જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય લ્યો દ્વારકાધીશ પાણી પીતા જાઓ લ્યો અંદર બેઠા બેઠા ને તડકે બહાર નીકળો તો ખબર પડે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ. લ્યો પાણી પીતા જાઓ લ્યો 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 લાવો ભાઈ જય દ્વારકાધીશ હે લાવો લાવો કાંઈ વાંધો નહીં. જય દ્વારકાધીશ જય જય દ્વારકાધીશ લ્યો. રણછોડ જય દ્વારકાધીશ આગળ વયા ગયા એને કઈ આગળ વયા એટલે જાઓ. આપણી ગાડીનો નીકળી ગયો યાર તમે યાર શું યાર આવું અરે કરતા? મેં નથી કાઢ્યું કઈ તમારે જ હોય પરિયો ન હોય પરિયો સીધો છોકરો આ કરીને હાલતા થઈ ગયા છે ભાઈ આપણે ઓલું નાખીને એ હાલે એ અહીંયા તો હિંચકા ખાય વડવાય હા, બાપા સૈડા ઉપર આ હાલવા વાળું માણસો જો અહીં બધા રોકાણા છે વડવાય હિંચકા ખાય છે તડકો થઈ ગયો છે ને બધા તડકામાં હાલ્યા જઈએ અને છાયા બધા ઊભા રહીને હિંચકા ખાય છે વડવાયમાં ડીજે વાળા હજી હાલ્યા જ જાય હો ભાઈ આ લોકો જો એનો સામાન બામાન બધું લઈને આવ્યા રાંધવા બાંધવાનું બધું અહીંયા હારે ભૂલી જવાનું રાંધીને કાંઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અહીંયા તો રસ્તામાં ભાઈ મીઠાના ઢગલા આવી ગયા જો અહીંયા મીઠું પકાવે છે મીઠાના ઢગલા છે પારીની ઓલી બાજુ અહીંયા દરિયો છે
જો ગાઈસ અહીંયા ભાઈ ત્રોફા સેવામાં આપે છે બધા. જય દ્વારકાધીશ. જો ત્રોફા પીતા જાવ ને હાલ્યા જાવ ભાઈ ભાઈ. સેવા એટલે સેવા જો બાકી જય લ્યો ત્રોફા પીતા જાવ કે દરિયો આવી ગયો અહીંયા આગળ હોતા દરિયો ભાઈ. આ બધા રિવેશ કેમ જાય? દ્વારકા રિવેશ જાય છે. આ તો રિવેશમાં દ્વારકા જાય છે. આગળ રસ્તો બંધ છે એટલે બધા રિવેશ જાય છે ભાઈ. અહીંયા કાંકરામાં હલવાઈ જાય ગાડીઓ આવી રીતે. એટલે તમે અહીંયા આવો ને તો આ રોડે ચડતા જ નહીં તમે. અહીંયા ગાડીઓ હલવાઈ જાય. આ ચરખરાવાળા રોડે નહીં આવવાનું. અહીંયા ગાડીઓ હલવાઈ જાય. જોવો આ રોડે આવવાનું જ નહીં. દ્વારકાથી પોરબંદર રાજકોટ વાળા રોડ ઉપર જ ચડવાનું. અહીંયા બધા જો કાંકરા જ પાથરા. ગાડીઓ કરી જાય તો ભલા કરી જાય કે પાથરી દીધા બાકી. તો મિત્રો અમે દ્વારકાથી રિટર્ન થઈ ગયા છીએ પણ હજી સંઘ તો આયલા જ જાય છે. એવું નથી કે બાકી છે. સેવા વાળા પણ રોડ ઉપર ઊભા જ છે. રોડ પણ ટપે છે. જામનગર બાયપાસ આવી ગયા છે. અહીંયા આ સિટીમાં રસ્તો જાય છે. આપણે આ બાજુ બાયપાસથી જવાનું છે. સિટીમાં સીધો રસ્તો જાય. આપણે અહીંયાથી હાલવાનું નથી. સિટીમાં ફૂલ ટ્રાફિક હોય છે. બાયપાસે ટ્રાફિક છે ફૂલ. હવે રાત પડી ગઈ હતી જામનગર. તો અહીંયા જમવા ઊભા રહી ગયા હતા. જમવાનું હતું અહીંયા 1 નંબર. લાડવા 1 નંબર હતા. મજા આવી ગઈ લાડવા ખાવાની. બીજે બધે તો એકવાર આપે મીઠાઈ ભાઈ. મીઠાઈ 2-3 વાર આપે. માલજારી જોઈ રહ્યા બોર્ડ છે. લાડુ અનલિમિટેડ, પાપડ અનલિમિટેડ, દાબો અનલિમિટેડ મળે 130 ને 130 માં. તો અહીંયા જમીન હવે અમે હાલતા થઈ છીએ. હવે અંધારું થઈ ગયું એટલે વિડીયો કંઈ આવશે નહીં. તો દ્વારકાના બીજા દિવસનો વિડીયોનો આપણે એન્ડ કરી. હાલો બે ગાડીમાં આવે. જય માતાજી, જય દ્વારકાધીશ.